મોહિની રૂપ ભગવાને ધારણ કર્યું. 14મા અવતારમાં ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી. 15મા અવતારમાં ભગવાન અદિતિ અને કશ્યપ ઋષિને ત્યાં ઉપેન્દ્ર અવતાર ભગવાને ધારણ કર્યો. વામન રૂપે ભગવાને અવતાર લીધો અને બલિ રાજાના યજ્ઞને પૂર્ણ કરી અને ભગવાને પોતાનો ઉપેન્દ્ર અવતારને સાર્થક કર્યો. પ્રથમ સ્કંદ યાદ આપો થઈ ગયા. અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મદ્રુહો નૃપાન ત્રિઃ સપ્તકૃત્વઃ કુપિતો વિક્ષત્રામકદો મહી. ભગવાન 17મા અવતારમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં પરશુરામે અવતાર ધારણ કર્યો. સહસ્ત્રાર્જુન નામનો એક મહાવીર રાજા, પરંતુ જેને પોતાના બળનું, પોતાના પુત્રનું અને પોતાના ઐશ્વર્યનું અભિમાન છે. એક વખત જમદગ્નિ ઋષિના આશ્રમમાં આ સહસ્ત્રાર્જુન આવે છે. સહસ્ત્રાર્જુનને અભિમાન છે. મનની અંદર વિચાર કર્યો કે આ રાજા, આ ઋષિઓને આપણે પોષણ કરીએ છીએ, એને જમવા માટે ભોજન ને બધું આપીએ છીએ. આ ઋષિઓ કઈ કરે છે કે નથી કરતા? વિચાર આવે, વિનાશ થવાનો હોય ને ત્યારે. જેથી આપણે એમ ઈચ્છા થાય કે આ બ્રાહ્મણો કઈ કરે કે નહીં, હાલને જોવા જાય ત્યારે સમજી લેવું કે હવે આપણું પતન આજથી જ પ્રારંભ થઈ ગયો. સહસ્ત્રાર્જુનને વિચાર આવે છે કે ચાલને જોવા જઈએ આ બ્રાહ્મણો શું કરે. અને બ્રાહ્મણો શું કરે જોવા જાય અને બ્રાહ્મણની પરીક્ષા કરવાની ઈચ્છાથી સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિને કહે છે કે મધ્યાહનનો સમય છે, ભોજન કરવાની ઈચ્છા છે. જમદગ્નિ ઋષિ પત્રાવળી નીચે પાડે છે અને કહે છે કે બિરાજો, હમણાં જ આપણે ભોજન પરોસીએ છીએ. અને એ સમયે સુરભી, જેને કામધેનુ પણ કહીએ છીએ, એ સુરભી નામની ગાય 32 જાતના પકવાન અને 36 જાતના મિષ્ટાન આપે છે. અને રાજાની પત્રાવળીમાં મૂકવામાં આવે. આટલું સ્વાદિષ્ટ ભોજન, આટલું સ્વાદિષ્ટ ભોજન, સંતોષ થયો, ઊભા થયા એટલે ઈર્ષ્યા થઈ. જમીને સંતોષ થયો, ઊભા થયા ને એટલે ઈર્ષ્યા થઈ કે લે આ બ્રાહ્મણ તો જો જલસા કરે. ઘણા કહેતા હોય અમને, જાતા હોય ને પરસેવો વળે ને તો એમ કે ગોરબાબા ઘી ટપકે. આપણે કહીએ હા ભાઈ, ખોટું શું કેવું છે જ, પણ માનતો છો ને, માનતો છો ને કે આ ઘીના લાડવા એમને નહીં ખવડાવતા હોય. એને સાહેબ સાંભળજો, આગળ કથા આવશે ત્યારે બ્રાહ્મણને જમાડવું શું કામ જોઈએ? સાહેબ સ્કંદ પુરાણ વાંચો. શ્રાદ્ધાન્ન ભોજન, શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ જે જમવા આવે ને એ બ્રાહ્મણ નથી, સ્વયં નારાયણ અતિથિ વિષ્ણુ રૂપે આવીને ભોજન કરે છે. અતિથિ વિષ્ણુ રૂપે આવીને ભોજન કરે છે. પણ આપણે એને એમ કહીએ કે ઘી ટપકે છે એ તું જો છે ને, ભગવાનનું નામ લઈએ ને એટલે જલસા કરીએ છીએ. તું ન્યા શું કામ બેઠો? આ આવતો રે આપણા ભેગો, તારે રોજ લાડવા ખાવા મળીએ રોજ. પણ ન્યા એકલો બેઠો ને એટલે નહીં મળે, અહીંયા આવતો રે, ભેગો જોડાઈ જાય મંડળીમાં. જો જલસા થાય કે નહીં, અમારા ભક્તો જો બધા મોજ કરે, એ લેર કરે, રોજ પાઠો અને પ્રસાદી, ભગવાને મોજમાં અને એના ભક્તોએ મોજમાં. કારણ ભજન કરીએ છીએ. સહસ્ત્રાર્જુન ઉભા થયા ને ઈર્ષ્યા થઈ કે આ બ્રાહ્મણો તો બહુ જલસા કરે છે.
જમદગ્નિ ઋષિને કહે છે કે તમારી આ ગાય મને આપો. જમદગ્નિ ઋષિ કહે છે મહારાજ, ગાય છે ને એ આશ્રમની શોભા છે. અમારો આશ્રમ છે એની શોભા ગાય છે, અને તમારું રાજ્ય છે ને એની શોભા એ પાયદળ, હાથી અને ઘોડા એ રાજ્યની શોભા છે, અને ગાય એ આ આશ્રમની શોભા છે. પછી તો બળજબરીથી એ ગાયને લઈ જાય છે, અને સહસ્ત્રાર્જુન એના પુત્રો સાથે આવી જમદગ્નિનો વધ કરે છે. એનું મસ્તક ધરથી અલગ કરે છે, એનું માથું કાપી નાખે છે. બ્રાહ્મણની હત્યાનું પાપ લાગે છે, નિસ્તેજ બને છે. અને એ સમયે જમદગ્નિ ઋષિના પુત્ર રામ આવે છે અને જોવે છે કે મારા પિતાનું મસ્તક ધડથી અલગ છે. અને માતા રેણુકા દેવી પોતાની છાતીને કૂટે છે. તતઃ સપ્તદશે જાતા ત્રિસપ્તઃ કૃતવઃ કુપિતો. 21 વખત રેણુકા દેવી છાતીને કૂટે છે, અને પરશુરામ પ્રતિજ્ઞા કરે છે કે આજ મારી માતાએ છાતી કૂટી છે ને, 21 વખત છાતી કૂટી છે. આ પૃથ્વીને હું 21 વખત નક્ષત્રી કરી અને આ રાજાઓને દંડ આપીશ. હજી પણ એના અંશો આ પૃથ્વી ઉપર છે. પરશુરામના અંશો હજી આ પૃથ્વી ઉપર છે. ભગવાને રાજાઓનું અભિમાન ઉતાર્યું. એ ભગવાને 16મો અવતાર લીધો. પછી ભગવાન 17મા અવતારમાં પારાશર અને સત્યવતી દ્વારા ભગવાન વ્યાસજીનો પ્રાદુર્ભાવ થયો. 18મા અવતારમાં ભગવાન સ્વયં રામચંદ્રજી પધારે છે. 19મા અવતારમાં ભગવાન બલરામ રૂપે પધારે છે. 20મા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે પધારે છે. 21મા અવતારમાં ભગવાન બુદ્ધ રૂપે પધારે છે. 22મો અવતાર હવે થશે એમ ભાગવતજીમાં લખ્યું છે. શું કીધું? તતઃ કલો સંપ્રવૃત્તે सम्मोहाय सुरद्विषां बुद्धो नाम्नाजनसुतः कीकटेषु भविष्यति. ભગવાન 21મો અવતાર અંજનના પુત્રના રૂપમાં ભગવાને બુદ્ધ રૂપે ધારણ કર્યો મગધ દેશ બિહારમાં. 22મો અવતાર હવે થશે ક્યારે? જ્યારે કળિયુગના 4,32,000 વર્ષ પૂર્ણ થશે ત્યારે મધ્યપ્રદેશની અંદર સાંબલપુર નામના શહેરમાં વિષ્ણુ યસા નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે અને પુનઃ સતયુગનું સ્થાપન કરશે. ત્રેવીસમો અવતાર આ ભાગવતજીની અંદર થવાનો છે. ભાગવતજીની અંદરમાં 23મો અવતાર થશે. કારણ કે 24 અવતારોની કથા સંભળાવી છે. દેવર્ષિ નારદને સનત કુમારોએ દેવર્ષિ નારદને 24 અવતારોની કથા, અહીંયા 22 અવતાર થયા છે. 23મો અવતાર ભાગવતની અંદર થશે ક્યારે? જ્યારે ગજેન્દ્ર નામનો હાથી ભગવાનને યાદ કરશે અને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી હરિ પધારશે. અને શ્રી હરિ જ્યારે ભાગવતજીની અંદર આવશે ને ત્યારે આ ભાગવતમાં સ્વયં નારાયણ પધારશે. એટલા માટે જ કહ્યું ગ્રંથ હી નહીં ગોવિંદ હૈ. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. ભગવતા ઉદિતમ, ભગવાન થી જે પ્રગટ થયું તે ભાગવત. કેવું છે? શ્રીયુક્ત, લક્ષ્મીની સાથે આ ભાગવત છે. જે મનુષ્ય ધન ન હોય ને એ ભગવાનની આ કથા કરાવે ને એ ધનવાન બને છે.
पंछी पिए खुटे ना सरिता केरोनी, धर्म किए धन ना खुटे, सहायता करे रघुरी। बोलो सहाय करे हो भगत। एक माणस बीजा माणसना घरे काम करवा जाए, एनी मजूरी करे अने तमे ने हूँ एने मजूरी आपी दઈએ तो राम क्यों रखे? राम શું કામ કોઈનું માથે રાખે મારા વાલા? એ આપી જ દીએ છે, પણ ભરોસો રાખવો પડે। 23મો અવતાર ભાગવતજીમાં થશે અને 24મો અવતાર ભગવાને કરદમ ઋષિને પાસે આવી અને હંસ રૂપે લીધો છે। હંસ છે ને રાજહંસ, એ ભગવાનનો અવતાર છે। હયગ્રીવ જે મેં હમણાં તમને કથા સંભળાવીને એ પણ ભગવાનનો અવતાર છે। બે અવતારોની કથા બતાવી છે, હંસ અને હયગ્રીવ એ પણ ભગવાનનો અવતાર, અને શ્રી હરિ એ પણ ભગવાનનો અવતાર। એટલે આમ 24 અવતારોની કથા ભગવાનની આપણે શ્રવણ કરી। 24 જ અવતાર શું કામ? કારણ કે પરમાત્મા શબ્દ તમે લખો ને તો 24 શબ્દો થાય। આ બધા મેથ્સ માં આગળ છો, ગણિત તમને બધાને સારી રીતે ફાવે છે। પરમાત્મા શબ્દ લખો તો 24 નો આંક થાય। પ એટલે 5, ર એટલે 2, પ ર એટલે 5 ને 2 7, મા એટલે 4.5, 7 ને 4.5 11.5 થાય ને ભાઈ, 11.5 પરમા, પછી અડધો ત શબ્દ છે, બરોબર છે ને? 11.5 ને 8 19.5 અને પરમા ત પછી મા, પાછો મા શબ્દ એટલે 4.5, 19.5 ને 4.5 24। પરમાત્માના 24 અવતાર છે। ભગવાનના અવતાર પણ 24, જૈન ધર્મના તીર્થંકર પણ 24, દત્તાત્રેય ભગવાને ગુરુ પણ 24 ધારણ કર્યા। गायत्री मंत्रना शब्द पर 24, अक्षर 24 परम पुनीता, इनमें बसे शास्त्र श्रुति और गीता। है ने आ भगवान ना 24 अवतार नी कथा जे भाग्यशाली जीव होय ने एने सांभळवा मळे। भावो हि विद्यते देव तस्मात् भावो हि कारणात्। है ने भगवान भावग्राही जनार्दन छे। પછી તો ભગવાનના અનેકો અનેકો જન્મ છે। અરે જેટલા પણ વૃક્ષો જોવે બધા ભગવાનના અવતાર છે। જેટલા પણ પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ મનુષ્ય દેવ દૈત્યો આ જગતમાં તમે જેને જોવ ને એ બધું ભગવાન છે। હર દેશ में तू, हर वेश में तू, तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है। हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू, तेरे नाम तू एक ही है, हर नाम तू एक ही है। तेरी रंग यह विश्व भरा, तेरी रंग यही विश्व भरा, सबके तू हर देश में तू, तेरे नाम तू एक ही है। आ संकीर्तन खरेखर ट्रांसलेशन करेलू छे गुजराती में। जे भगवान कहवा मांगे ने एज साहित्य कलाकारो आ कविओ लखी दीधुं छे। बहुत सरस आ संकीर्तन 2 मिनिट आपणे सांभळीए। जाओ। सागर से उठा बादल बन गए, सागर से उठा बादल बन गए, बादल
वेश में तू तेरे नाम तू तेरे नाम तू जय हो। जय द्वारिकाधीश। जीती सिद्धियों परमाणु बना, जीती सिद्धियों परमाणु बना, सब जीव जगत ने कल्याण किया, सब जीव ने कल्याण किया। कहीं पर्वत शमशान बना, कहीं पर्वत शमशान बना, सौंदर्य तेरा तू सौंदर्य तेरा तू हर वेश में तू, हर वेश में तू, हर वेश में तू, हर वेश में तू तेरे नाम तू तेरे नाम तू तेरे नाम अनेक तू है। अवतारा संख्य ये क्या, अवतारा असंख्य ये या, हरे शतवद्विधेर्द्विजा। यथा विलासिन कुल्या सरसः स्युसहस्रशः। આમ ભગવાનના અનેકો અવતારો થયા છે. શુકજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કથાનું વર્ણન કરે છે કે જે મનુષ્યને જન્મ અને મૃત્યુના ભયમાંથી મુક્તિ જોતી હોય ને એ ભગવાનના યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, ભજન કરે. પણ જે પણ ભજન કરે ને એમાં જરા પણ સ્વાર્થ ન રાખે તો ભગવાન એને જલ્દી પ્રાપ્ત થાય. પણ આ જગતમાં એવું કોઈ દિવસ બને કે સ્વાર્થ વગર કોઈ કાર્ય કરવામાં આવે? હેતુ રે વિના ન હોય હેત. આ દુનિયામાં હેતુ રે વિના ન હોય હેત. હેતુ ન હોય ને તો કોઈ દિવસ હેત ન થાય. અરે કયું બ્રહ્મ સત્ય જગન મિથ્યા. જે રીતે એક જાદુગર નટ બતાવતો હોય ને, એક જાદુગર જે નટ બતાવતો હોય, પોતાની કરામત બતાવતો હોય ને, ત્યારે જગત આખું એમાં મોહિત થાય. પણ એની બાજુમાં બેઠો હોય ને એ એનાથી મોહિત ન થાય, કારણ કે એને ખબર છે કે આ બધું ખોટું છે. એ જેટલા પણ નામ ધારણ કરે, જેટલા પણ રૂપ ધારણ કરે એ જાદુગર, પણ એમાં જગત મોહિત થાય, પણ એ નટવર પોતે મોહિત ન થાય. એ નટવર જે જાદુગર છે ને એ જ ભગવાન છે, જે તમને ને મને બધું દેખાડે, જેમાં તમે ને હું મોહિત થાય છીએ. પણ ખરેખર એ બધું ખોટું જ છે. એ ભગવાનને પોતાને પણ ખબર છે. આપણે જાણીએ છીએ પણ સ્વીકારતા નથી. અરે સિનેમા ઘરની અંદર આપણે જઈએ છીએ ને, સિનેમા ઘરમાં જઈએ ને, જોઈએ તો એ સાચું છે. સિનેમા ઘરમાં જઈએ, જે થયું છે એ સાચું જ છે, જે ચાલુ છે એ લાઈન એ બરોબર જ છે. પણ હવે એમાં જે સ્ત્રી અને પુરુષોને જે આપણને દેખાય એ બાજુમાં આવી શકે કે એ પડદો તોડો તો એ બહાર નીકળે? ના, છે સત્ય.
પણ એને સ્પર્શ તમે ના કરી શકો. એને ભગવાનની કથા પણ આવી જ છે અને ભગવાનની લીલા પણ આવી જ છે. બધું જોઈએ પણ એને પ્રાપ્ત ન કરી શકીએ. અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી. ચાલુ જ કરી દેવાનું, ચાલુ કરી દો, પછી કરી દો. એક જ કરી લેવી છે. મરણ માન માને ગુણેશાને કોઈ, માંડવડામાં હે રામ કહેતું નથી કોઈ. મરણ માન માને ગુણેશાને કોઈ, માંડવડામાં હે રામ કહેતું નથી કોઈ. એક તો સમય છે, તો સમય છે ને બીજી બધી માયા. એક તો સમય છે ને બીજી બધી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. એ માયામાંથી મુક્તિ માટે ભગવાનની કથા છે. સુતજી મહારાજ ઇતિ બ્રુવાણમ સંસ્તુય મુનિનામ દીર્ઘશસ્ત્રીણામ વૃદ્ધઃ કુલપતિ સુરા સોનકો સુતજી મહારાજ કહે છે, એ શૌનકાદિ ઋષિઓ, આ માયામાંથી મુક્તિ માટે હું તમને ભાગવતની કથા સંભળાવું છું. તમે સાંભળો. જે કથા મેં મારા ગુરુજીના મુખેથી સાંભળેલી છે અને એનું ફળ મેં મારે નજરેથી જોયેલું છે કે આ ભાગવતના 18,000 શ્લોક પરીક્ષિત રાજાએ આ મરણ અનશન વ્રત લઈને બેઠેલા હતા ત્યારે ગંગા નદીના કિનારા ઉપર સાંભળ્યું છે. ગુરુજીને યાદ કરીને કથાની શરૂઆત કરે ત્યાં તો સૌનકજીએ સીધો પ્રશ્ન મૂકી દીધો કે પ્રભુ, તમે હમણાં એમ કીધું કે આ કથા અનશન વ્રત લઈને પરીક્ષિત રાજાએ ગંગા નદીના કિનારા ઉપર શ્રવણ કરી, પણ એનું કારણ શું? એવો પહેલો પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન, ભગવાને વ્યાસજીએ આ ભાગવતની રચના કઈ રીતે કરી એ અમને કહો. અને ત્રીજો પ્રશ્ન, સુખદેવજી એ તો આત્મારામ હતા, ક્યારેય પણ એક સ્થાન ઉપર બેસતા જ ન હતા. ગાય દોવાઈને ગાયનું દોહન થાય આટલા સમય સુધી જ એક જગ્યા ઉપર ઊભા રહે, એનાથી વધારે શુકાચાર્ય સુખદેવજી ક્યાંય બેસતા ન હતા. તો 7 દિવસ સુધી એક સ્થાન ઉપર બેસી અને કથા કઈ રીતે સંભળાવી? આ 3 પ્રશ્નનો અમને ઉત્તર આપો. શું કીધું? કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતા મુનિઃ. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાનં વાકેન હેતુના ઉતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતા
सूत महाभाग, हे महाभाग्यशाળી सूत, परीक्षित राजाए अनशन व्रत શું કામ લીધું? વ્યાસજીએ ભાગવતની રચના કઈ રીતે કરી અને સુખદેવજી મહારાજ એક સ્થાન પર બેસી અને 7 દિવસ સુધી કથા શું કામ સંભળાવી, કઈ રીતે સંભળાવી ને કેવી સંભળાવી, આ બધા અમારા પ્રશ્નોના તમે ઉત્તર આપો. અને એ સમયે સુતજી મહારાજ કહે છે, દ્વાપરે સમનું પ્રાપ્યે તૃતીયે યુગ પર્યયે जातः पराशराद्योगी वासव्यां कलया हे सौनकादि ऋषियों, एक वखत पाराशर नामना ऋषि तीर्थों परिभ्रमण करता करता यमुना नदीना तट पर आवे छे. यमुना नदीना तट पर आवी अने त्यां स्नानादि कर्म करे छे अने पछी सामे पार जवानी एनी इच्छा छे. नदीना किनारा पर आवी અને જોવે છે ત્યાં તો એક નાવ ઊભી છે. વિચાર કરે છે કે આ નાવમાં બેસીને જાઉં તો સામે પાર ઉતરી જાઉં. અને ત્યાં નાવ પાસે જાય ને ત્યાં તો નાવિકના રૂપમાં એક સ્ત્રી ત્યાં ઊભી છે. પારાશર ઋષિ જઈને કહે છે, હે દેવી, મને સામે કાંઠે જવું છે. जो तमारी नाव में जग्या हो तो मुसाफरी करवी छे. ए स्त्री कहे छे कि महाराज ऋषिवर बिराजो, हूँ तमने सामे कांठे उतारी दऊं. अने ज्यां सामे कांठे उतारवा माटे जाय छे ने धीरे धीरे नाव चालू थाय ने त्यां तो पाराशर ऋषि ए स्त्री ने प्रश्न करे छे कि हे देवी, आपनु नाम शुं छे? कहे छे, बापजी ऋषिवर, मारू नाम मत्स्यगंधा छे. मत्स्यगंधा मारू नाम छे. हूँ वसुओनी ज पुत्री छू. मारा शरीर मांथी माछलीनी दुर्गंध आवे छे एटले हूँ नगर थी दूर ज रहूं छू मारा पितानी साथे. नाव धीरे धीरे आगळ जाय छे. पाराशर ऋषि शुं कहे छे खबर? हे देवी, मारी इच्छा छे के हूँ तमने पुत्र आपू. मत्स्यगंधा हाथ जोड़ीने कहे छे के हे ऋषिवर, तमारी जे अंतरनी मारा प्रत्येनी प्रीत अने कृपा छे ने एने मारा वंदन. परंतु हूँ हजी कुमारी छू, मारा लग्न नथी थया नाथ. एनी पहेला मने पुत्र रहेशे तो समाज मारो त्याग करशे. पाराशर ऋषि कहे छे, हे देवी, मारी इच्छा छे के हूँ तमने पुत्र आपू. मत्स्यगंधा कहे छे, जो आपनी इच्छा होय तो मने आपो. ए समये पाराशर ऋषि पोताना शरीर मांथी एक वराळ बहार काढे छे. कारण के दिवस हतो एटले पोताना शरीर मांथी एक वराळने बहार काढे छे, जेने तमे ने हूँ धुम्मस कहीए छीए. अने चारे बाजू अंधकार छवाई जाय छे. आपणे गामडामां एने जाकर कहीए छीए. अने ए धुम्मस बहार काढे छे ने चारे बाजू अंधकार थयुं. અને એ સમયે પારાશર ઋષિ મંત્રો દ્વારા મત્સ્યગંધાને કાનના દ્વારથી એક મંત્ર આપે છે જે ઉદરમાં જાય છે અને એ ઉદરમાં જતાની સાથે એ ગર્ભવતી બને છે.
અહીંયા ક્યાંય વાસનાની વાત જ નથી. બે વખત આવું બન્યું છે. એક વખત જ્યારે દેવતાઓના કાર્ય સિદ્ધ કરવાનો સમય હતો ને, ત્યારે અંજન નામના પર્વત ઉપર અંજની દેવી તપ કરતા હતા અને એના જ પિતા ગૌતમ ઋષિ ત્યાં આવે છે. અને ગૌતમ ઋષિ અંજની દેવીને એક મંત્ર આપે છે, કાનમાં ગુપ્ત મંત્ર છે એટલે કાનમાં આપે છે. અને કાનના માર્ગમાંથી એ મંત્ર સીધે સીધો એના ઉદરમાં જાય અને અંજની દેવી ગર્ભવતી થાય છે. 10મા માસે એક પુત્રને જન્મ આપે છે. કેવો પુત્ર? જે જગતનું કલ્યાણ કરી શકે એવો. ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટ થાય છે. વીર હનુમંતનું પ્રાદુર્ભાવ પ્રાગટ્ય થાય છે. ભાઈ, એ મંત્રોનું ફળ છે. મંત્રોનું ફળ છે. કથા એક બીજી પણ મળે છે રામાયણમાં કે એક સમડી એક પડીઓ લઈને જાય છે, એક કોળીઓ લઈને જાય ને એ અંજની દેવીને આપે ને અંજની દેવી ગર્ભવતી બને. પરંતુ આ બંને કથા સાચી છે. એ જ રીતે જેમ અંજની દેવીને ગર્ભ રહ્યો ને, એ જ રીતે આજ મત્સ્યગંધાને ગર્ભ રહ્યો છે. મત્સ્યગંધા ગર્ભવતી બન્યા. સામા કાંઠે પારાસર ઋષિને ઉતારે છે, એમને વંદન કરે છે. પારાસર ઋષિ આશીર્વાદ આપે છે. હે દેવી, તમે વિશ્વાસથી મારા મંત્રને સ્વીકાર્યો છે ને, જાઓ હું તમને આશીર્વાદ આપું છું કે તમારા ઉદરથી જે પણ પુત્ર જન્મશે ને એ ભારતનું ભવિષ્ય બનશે. ભારતનું ભવિષ્ય બનશે એવા હું તમને આશીર્વાદ આપું. આપણને એમ થાય કે એવો સમય ઋષિવરને એને સંતાન આપવાની શું જરૂર હતી? પણ કોઈ એવું કામ હોય જે યોગમાં થતું હોય ને એ જ યોગમાં થાય. અને એ સમયે પારાસર ઋષિ એ મહાન વિદ્વાન, આ જ્યોતિષ આચાર્ય, જગતમાં જ્યોત અગ્રે ઈશ્વર, ઈશ્વર રૂપી પ્રકાશ આ પૃથ્વીમાં અંદર કોઈએ કર્યો હોય અને આ જગતનો પહેલો કોઈ જ્યોતિષી હોય તો એ પારાસર ઋષિ છે. ભાઈ, અને એ પારાસર ઋષિના વંશજો આ પૃથ્વી ઉપર છે. એને પારાસરના ઋષિઓના વંશજો આ પૃથ્વી ઉપર છે. અરે તમારા ગામની અંદર થોડા દિવસો કે સમય પહેલા જ અમારા પૂજ્ય આચાર્ય ગુરુજી એટલે મગનભાઈ આચાર્ય આ વિદ્વાનને આ પૃથ્વીની ધરામાં, આ પવિત્ર ધરામાં મગનભાઈ આચાર્ય કરીને થઈ ગયા છે. એ પારાસર ઋષિના વંશજ હતા. સાહેબ, એ મારા દાદા ગુરુ થાય છે, એના પુત્ર એ મારા સદગુરુ થાય છે, જેમની પાસેથી મને જ્યોતિષનું જ્ઞાન મળ્યું છે. આ તમારી ધરામાં પણ છે. પારાસર્ય મહાભાગ દ્વાપરે સમનું પ્રાપ્ય તૃતીય યુગ પર્યયે જાતઃ પરાસરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. પારાસર ઋષિ એમ કહે છે, હે દેવી, તમારા ઉદરમાંથી જે જન્મશે ને એ ભારતનું ભવિષ્ય થશે. જાઓ હું તમને આશીર્વાદ આપું છું. મત્સ્યગંધા પૂછે છે કે પ્રભુ, આ પુત્રનું હું હવે શું કરું એ તો મને કહો. કહ્યું કે જ્યારે જન્મ લેશે ને ત્યારે એ ચાલતો થઈ જશે. એના માટે તમારે કાંઈ નથી કરવાનું. ગર્ભવતી બન્યા છે, દિવસે દિવસે એનું તેજ વધે છે. જે શરીરમાં માછલાની સુગંધ આવતી હતી ને એમાં હવે ચંદન, અગર અને સુખડની સુગંધ આવવા માંડે છે. ચંદન, અગર અને સુખડની સુગંધ આવે છે અને સુગંધ વધવા માંડે છે.
9 માસ પૂર્ણ થાય છે અને સારા સમયમાં સત્યવતીના ઉદરેથી જે રીતે ઓરડીના લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય ને એમ ભગવાન સાક્ષાત નારાયણ આજે વ્યાસ રૂપે પ્રગટ થાય છે. દુંદુભી નગારાના નાદ થાય છે, દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિ થાય છે અને જય ઘોષ થાય છે. બોલો શ્રી વ્યાસ નારાયણ ભગવાન, બોલો વ્યાસ નારાયણ ભગવાન. વ્યાસ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય ને વ્યાસ ભગવાન ઘર છોડી અને ચાલતા થાય છે. પોતાની માતાને કહે છે કે માં, તારે જ્યારે સમય, ત્યારે જ્યારે જરૂર હશે ને ત્યારે મને યાદ કરજે, હું હાજર થઈ જઈશ. અત્યારે સમાજના કાર્ય સાધવા માટે હું જાઉં છું. અને એ સમયે ચાલતા થાય છે વ્યાસજી. આ બાજુ મત્સ્યગંધા, એનું બીજું નામ સત્યવ્રતી, સત્યવતી પડે છે. અને સત્યવતીના લગ્ન સંતનુ નામના રાજા સાથે થાય છે, જેને શાંતનુ પણ આપણે કહીએ છીએ. એ વ્યાસજી બાબા દુર્ભગાંશ જનામ વિક્ષ્યા, એ વ્યાસજી જેણીએ વેદનું વિભાજન કર્યું છે. શું કીધું ખબર? હે સૌનકાદી ઋષિઓ, એક વેદ હતો ને એમાંથી એ વ્યાસજીએ 4 વેદ બનાવ્યા. ક્યાં વેદ? ઋગ યજુઃ સામા અથર્વાખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ધૃતા ઇતિહાસ પુરાણં ચ પંચમો વેદોચ્યતે. એણે 4 વેદોની રચના કરી છે. એકમાંથી 4 કર્યા છે. ઋગ, યજુઃ, સામ અને અથર્વ, આ 4 વેદ બનાવ્યા. પણ આ વેદ બ્રાહ્મણો સિવાય કોઈને નથી આવડતા. એટલે એના જે યોગ્ય વ્યક્તિ હતા ને એમણે એમનું દાન આપ્યું. જેમાં ઋગ્વેદ પૈલ નામના ઋષિને આપ્યો. પછી ઋગ યજુઃ, પછી યજુર્વેદ વૈશંપાયન, સ્નાતક વૈશંપાયનજીને આપવામાં આવ્યો. ત્રીજો સામવેદ જૈમિની ઋષિને આપ્યો. અને અથર્વવેદ દરુણ નંદન, સુમંત મુનિ અને પ્રવીણ, આ બંનેને આપવામાં આવ્યો. સમજાય છે ને? 4 વેદ અલગ અલગ ઋષિઓને અભ્યાસ કરાવે છે વ્યાસજી. જેમાં ઋગ્વેદ પૈલ ઋષિને આપે છે, સામવેદ જૈમિની ઋષિને આપે છે, યજુર્વેદ વૈશંપાયનજીને આપે છે, અને અથર્વવેદ પ્રવીણ અને સુમંત મુનિને આપે છે. પરંતુ આ બ્રાહ્મણ સિવાય કોઈને સમજાતો નથી. એટલે ઇતિહાસ પુરાણં ચ પંચમો વેદ ઉચ્યતે. 5મા વેદ રૂપે ઇતિહાસની રચના કરે છે. ઇતિહાસની રચના કરે છે. કેટલા ઇતિહાસ બનાવ્યા? 2 ઇતિહાસ. 2 ઇતિહાસ બનાવ્યા છે. અને એ ઇતિહાસનું જ્ઞાન રોમહર્ષણજીને વ્યાસજી આપે છે. સ્ત્રી શુદ્ર દ્વિજ બંધૂનામ ત્રયીના શ્રુતિ ગોચરા કર્મ શ્રેયસી મૂઢાનાં શ્રેય એવં ભવેદિહ ઇતિ ભારતમાખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. 2 ઇતિહાસ બનાવે છે જેમનું નામ છે મહાભારત અને રામાયણ. મહાભારત અને રામાયણ
આ આપણા બે ઇતિહાસ છે જેની રચના વ્યાસજીએ કરી છે. વ્યાસજીએ જે ઋષિઓને આપી એ ઋષિઓએ પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ પ્રશિષ્યોને આપી અને એ પ્રશિષ્યોથી ગુરુ પરંપરા આગળ વધી અમારા ગુરુને પ્રાપ્ત થયું, જેણે અમને આપ્યું ને અમને જે આપને આપીએ છીએ. આમાં કાંઈ નવું નથી ને કાંઈ ઘરનું નથી. આમાં જે છે ને એ જ જેવું છે તેવું જ, યો કે ત્યો, જ્યો કે ત્યો, જ્યાંથી આવ્યું ને જેવું આવ્યું એવું ને એવું અમે તમને પીરસીએ છીએ. એક દિવસ વ્યાસ મુનિ આ પુરાણોની રચના કરી. કેટલા પુરાણ બનાવ્યા? 17 પુરાણો બનાવ્યા. 4 વેદ, 6 શાસ્ત્ર બનાવ્યા. ભારતના 2 ઇતિહાસ રામાયણ અને મહાભારત બનાવ્યા. પણ એને શાંતિ નથી ક્યાંય. આટલું સર્જન કરવા પણ શાંતિ નથી. આટલું સર્જન કરવા છતાં પણ ક્યાંય શાંતિ મળતી નથી. મને ખબર છે હું બોલ્યો છું 17 પુરાણ, પણ 17 પુરાણ જ બનાવ્યા હતા. 18મા પુરાણની રચના હવે થાશે. એ જ કથા હું તમને સંભળાવું છું કે ભાગવતની રચના કઈ રીતે થઈ. એને તસ્ય વેખિલમાત્માનં મન્યમાનસ્ય ખિદ્યતઃ કૃષ્ણસ્ય નારદો ભાગાન આશ્રમો પ્રબુદાયતમ. આશ્રમઃ પ્રાબુદાયતમ. એક દિવસ મનથી જ્યારે દુખી હતા ને ત્યારે વ્યાસજીની પાસે દેવર્ષિ નારદ આવે છે. જ્યારે આપણા જીવનમાં કોઈ દુઃખ આવે ને, જ્યારે આપણા જીવનમાં કોઈ દુઃખ આવે, કોઈ તકલીફ આવે ને, ત્યારે દેવર્ષિ નારદને યાદ કરો ને તો આજ પણ એ આપણી પાસે આવે છે. પરંતુ આપણે તો નારદને બદનામ કરી દીધા છે. માણસ ઠાઠ મસ્તીમાં નારદજીનું નામ લેતા હોય. આગળ તો હમણાં કહી ગયો છું કથામાં કે ભગવાને આ પૃથ્વીમાં બીજો અવતાર દેવર્ષિ નારદ રૂપે લીધો છે. દેવર્ષિ ચોથો અવતાર દેવર્ષિ નારદ રૂપે ભગવાને લીધો છે. દેવર્ષિ નારદ ઈ કોઈ વ્યક્તિ નથી, એ પણ સાક્ષાત ઈશ્વર છે. અને જ્યારે દેવર્ષિ નારદને તમે કાંઈ પણ કહો છો ને એટલે તમે સીધે સીધા ભગવાનને જ એ અપશબ્દોથી સંબોધિત કરો છો. અહીંયાની વાત કરતો હોય તો તમે એને એમ કહો છો કે આ તો નારદ કહેવાય એમ. વાહ. તસ્યેવં ખિલમાત્માનં. વાંચો તો ખરી. દેવર્ષિ ભગવાનનું મન છે અને જેનું મન દુખી હોય ને એની પાસે દેવર્ષિ જાય. આજ વ્યાસજીનું મન દુખી છે એટલે દેવર્ષિ વ્યાસજી પાસે જાય છે અને શું કહે છે ખબર? પારાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ ચ. દેવર્ષિ ત્યાં જઈ અને વંદન કરે છે. દેવર્ષિ ત્યાં જાય છે, વ્યાસજી એને વંદન કરે અને વ્યાસજી કાંઈ બોલે એ પહેલા દેવર્ષિ શું કહે છે? પારાશર્ય મહાભાગ. હે પારાશર્ય. પારાશર્ય એટલા માટે કે પારશર્યના જ પુત્ર છે. પારાશરના પુત્ર પારાશર્ય. અને પરિતુષ્યતિ શારીર. હે વ્યાસજી, શરીરથી
અને મનથી તમે સુખી છો. આપણે દુખી હોઈએ એટલે ભગવાનને પહેલા ખબર પડી જાય. ઘણી વખત આપણે એમ થાય કે કોઈ સાંભળતું નથી, કોઈ જોતું નથી. ખોટી વાત. ઈશ્વર બધી દિશાઓમાં છે મારા વાલા. એ ચારે બાજુથી જોઈ છે. તમારા જીવનમાં જે દુઃખ આવ્યું એ પણ ખબર છે, એનું કારણ અને નિવારણ પણ ભગવાનને ખબર છે. ઈશ્વર બધું જોવે છે. ઈશ્વર બધું જોવે છે. રામ જરૂખે बैठ के सबका मुजरा लेख, जैसी जिनकी चाकरी ऐसा उनको दे. જેવી જેવી ચાકરી હોય ને એવું ફળ ઈશ્વર એને આપે. જો આપણે દુખી છીએ ને તો એનો મતલબ એમ થાય કે આપણા કોઈ કર્મના કારણે આપણે દુખી છીએ. આજ શરીરથી અને આત્માથી દુખી છે કોણ? વ્યાસજી. દેવર્ષિ પૂછે છે અને એ સમયે વ્યાસજી કહે છે કે બાપજી, આપ તો ભગવાનનું મન છો. આપને તો બધી વાત ખબર છે. મારા મનની વાત તો તમને ખબર છે. પ્રભુ, મેં આટલી રચના કરી પણ મને શાંતિ નથી. એનું કારણ શું? કહ્યું, એના માટે હે વ્યાસજી, હું તમને મારા 3 જન્મોની કથા સંભળાવું છું. તમે સાંભળો. તમને શાંતિ મળશે અને તમારા પ્રશ્નનો ઉકેલ પણ મળશે. દેવર્ષિ નારદ પોતાના 3 જન્મની કથા, 3 જન્મની કથા સંભળાવે છે. નારદ ઉવાચ ભગવાનુદિત પ્રાયં યશો ભગવતો મલમ યૈનૈવાસો ન પશ્યેત મન્યેત તદ્દર્શનો કિલમ. દેવર્ષિ કહે છે કે હે વ્યાસજી, તમે તો બ્રહ્મ તેજથી સંપન્ન છો. તમે તો સમર્થ છો. તમે બધું સમજો છો, બધું જાણો છો. તમે અનેક પુરાણોની રચના તો કરી છે, પરંતુ આ ત્રૈલોક્યને જે તેજ આપે છે, જે સૂર્યનું પણ તેજ છે, એ ભગવાન નારાયણનો જ પૂર્ણ અવતાર એટલે શ્રી કૃષ્ણની લીલા વિશે તમે કાંઈ રચના નથી કરીને એટલે તમે દુખી છો. હવે કોઈ એવી રચના કરો કે જેનાથી તમારા મનને સંતોષ મળે. અને સંતોષ ક્યારે મળે ખબર? જ્યારે જીવનમાં અપૂર્ણતાની પૂર્તિ થાય ને ત્યારે. કોઈ વ્યક્તિ એમ કહે કે હું સંતોષી છું. ના, કહેવાનો સંતોષ હોય પણ અંતરથી ન હોય. બને જ નહીં. સંતોષ જીવનમાં મળે જ નહીં. કારણ કે સંતોષ ફલ પરમ અનુપા. જો સંતોષ મળી જાય તો ભગવાનને દર્શન દેવા આવવું પડે. એને સંતોષ ભગવાન લેવા જ નથી. એ સમયે દેવર્ષિ નારદ પોતાના પૂર્વ જન્મની કથા શ્રવણ કરાવે છે. ભવતાનુદિત પ્રાયં યશો ભગવતો મલં યૈનૈવાસો ન તુષ્યેત મન્યેત તદ્દર્શનો કિલમ. હે વ્યાસજી, સાંભળો. હું પૂર્વ જન્મની અંદર એક દાસીનો પુત્ર હતો. મારા 3 જન્મની કથા તમને શ્રવણ કરાવું છું. પૂર્વ જન્મની અંદર હે વ્યાસજી, હું એક દાસીનો પુત્ર હતો અને મારી માતા એક વેદવતી વેદવાન બ્રાહ્મણના ઘરે, વેદવાદી બ્રાહ્મણના ઘરે દાસી હતી. અને એ દાસી હતી ને એ સમયે એ બ્રાહ્મણની ખૂબ સેવા કરતી હતી. એવામાં ચાતુર્માસ વ્યતીત કરવા માટે કોઈ સંતો ત્યાં આવે છે. અહમ પુરાતિત ભવે. જો તો ગુરુ
नयद्वचस्त्रीत्रपदं हरेर्यसो जगत् पवित्र प्रगृणीत कर्चे श्री अहं पुरातित भवे भवं मुने दास्या श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव। देवर्षि नारदना 3 जन्मोनी कथा मारे તમને સંભળાવી છે, પણ તે પહેલા દેવર્ષિ નારદ અહીંયા પધાર્યા છે આપણી કથામાં પણ, અને દેવર્ષિ નારદના હાથમાં કરતાલ અને વીણા હોય છે અને એના મુખમાં હરિનું નામ હોય છે, એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। હે વ્યાસજી, પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. મારી માતા વિદ્વાન બ્રાહ્મણને ત્યાં એક દાસી હતી. એક દિવસ ચાતુર્માસ વ્યતીત કરવા માટે ત્યાં સંતો પધારે છે. હું નાનકડી ઉંમરમાં જ હે વ્યાસજી જીતેન્દ્રિય હતો અને સત્યપરાયણ મારું જીવન જીવતો હતો. મારા હૃદયમાં રજોગુણ ક્યારે પણ પ્રવેશ કરતો જ ન હતો. એ સમયે ચાતુર્માસ વ્યતીત કરવા માટે જ્યારે સંતો આવ્યા ને, ત્યારે સંતોની હું રોજ સેવા કરું. દેવર્ષિ નારદ રોજ માટે સંતોની સેવા કરે છે. સંતોની સેવા કરે. એક દિવસ એ સંતો ભોજન કરવા માટે બેઠા હતા અને દેવર્ષિને ક્ષુધા એટલે ભૂખ લાગે છે. નાનકડું બાળક બીજાને જમતા જોવે ને તો એને ભૂખ લાગે. દેવર્ષિ નાનકડા છે અને સંતો બધા ભોજન કરે છે, એ જોઈને એને પણ ક્ષુધા ભૂખ લાગે. એટલે સંતોએ એ બાળકને નજીક બોલાવી લીધો, પોતાની બાજુમાં બેસાડી અને પોતાની પત્રાવલી હતી ને એમાંથી એક કોળિયો દેવર્ષિને આપ્યો, એ દાસી પુત્રને આપ્યો. અને એ દાસી પુત્ર નારદે એ કોળિયો પોતાના ઉદરમાં પધરાવ્યો ને એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયો. સંતોનો પ્રસાદ મળે ને તો એ ઘણું છે. સંતની થાળીમાં તે પ્રસાદ મળ્યો, જ્ઞાની બન્યા. દિવસે દિવસે ભગવાનનું ભજન કરવા લાગે છે. હવે તો સેવા હાથમાંથી છૂટે છે અને આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આવો જપ કરે છે. 4 મહિના પૂરા થયા. સંતો પોતાના આશ્રમ તરફ જાય છે અને એ સમયે દાસી પુત્ર પણ એની પાછળ જાય છે. અને ત્યારે એ સંતો એને સમજાવે છે કે હે પુત્ર, કઈ બાજુ જા છો? કહ્યું કે હું આપની સાથે આવું છું નાથ. હવે મને આ સંસારમાં ચિત્ત નથી લાગતું, મારે ભક્તિ કરવી છે. સંતો કહે છે કે તારી ભાવના સાચી છે, પરંતુ હે પુત્ર તારું કર્તવ્ય બીજું છે. ભાવના તારી સાચી છે પણ તારું કર્તવ્ય બીજું છે, અને કર્તવ્ય એ ભાવના કરતા શ્રેષ્ઠ છે. આપણું કામ કરવું એ શ્રેષ્ઠ છે. તારું કર્તવ્ય એ છે હે પુત્ર કે તું તારી માતાની સેવા કર અને ભગવાનની તારી માતાની સેવા પણ કર અને ભગવદ નામનું સંકીર્તન પણ કર. એ સમયે એ દાસી પુત્ર
સંતોની સામે હાથ જોડીને કહે કે તમે કોઈ એવો મંત્ર આપો જે મંત્રનો હું પાઠ કરું અને એ મંત્ર દ્વારા ભગવદની મને પ્રાપ્તિ થાય. દેવર્ષિ નારદ ગુરુ મંત્ર આપે છે. આપ બધેને એ મંત્ર અહીંયાથી અમે આપીએ છીએ. વ્યાસની આ વાણી છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. જે બેઠેલા છે અને જે સાંભળી શકે બોલી શકે એ બધા આ શ્લોક બોલજો. ઓમ નમો ભગવતે તુભ્યં. ઓમ નમો ભગવતે તુભ્યં. ઓમ નમો ભગવતે તુભ્યં. ઓમ નમો ભગવતે તુભ્યં. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. પ્રદ્યુમ્ના અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આવો સુંદર મજાનો મંત્ર સંતો દ્વારા દાસીપુત્રને મળે છે. એ દાસીપુત્ર નારદજી એ મંત્રનો આખો દિવસ જપ કરતા રહે અને પોતાના કામ કરે.